નમસ્તે મિત્રો, જય દ્વારકાધીશ. આજે આપણે આપણા લેક્ચરના અંદર ડિસ્કસ કરશું કે લેબર પ્રેક્ટિસ, મજૂરની જે અદાલતોમાં લેબર અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ્સ છે એના અંદર જે પ્રેક્ટિસ કરવાની થાય છે એ શું પ્રેક્ટિસ છે એના વિશે આજે આપણે થોડી જ આજે ડિસ્કસ કરશું. પહેલાં તો આપણે સમજીએ કે લેબર એટલે શું, મજૂર એટલે શું. હિન્દી સાહિત્યમાં રામાધીરસિંહ દિનકરે બહુ મસ્તીની વાત કીધી છે. એની જે બે પંક્તિ છે, એની જે બે લાઈન છે એ હું તમને કહું કે મજૂરનું જે ઇમ્પોર્ટન્સ છે એ દર્શાવે છે. આપણા સમાજના અંદર આપણે બધા જ સારી રીતના પરિચિત છીએ કે મજૂર કોને કહેવાય. આ ઇમેજ બી તમને ઘણું બધું દેખાડી જતી હશે કે શું કહેવાય મજૂર. રામાધીરસિંહ દિનકરે એની પંક્તિમાં કીધું છે કે मैं मजदूर हूँ, मुझे देवों की बस्ती से क्या, मैंने कई बार इस धरा पर स्वर्ग का निर्माण किया है. જે મહત્ત્વની વાત કીધી છે તમે સાંભળો મિત્રો કે મજૂર છે એ આપણા જીવનમાં જોડાયેલી, આપણા જીવન સાથે જોડાયેલી બહુ મહત્ત્વની એક કડી છે. લેબર વગર કોઈ જ વસ્તુ પોસિબલ નથી. તમે સમજી શકો છો કે કોઈ બી નાનું અને મોટું કામ, નાનીથી લઈને મોટી બિલ્ડિંગ, આપણે ઘરનું નિર્માણ હોય, ઓફિસ, બંગલો, જે કોઈ બી રોડ રસ્તાથી લઈ અને નાનાથી મોટે સુધીની જે કોઈ પણ વસ્તુ નિર્માણમાં જે મહત્ત્વનો ભાગ ભજવે છે, આ તો એક પ્રકારના કહેવાય કે જે એક પ્રકારના મજૂર કહી શકીએ આપણે કે જે ખાલી આવી રીતના જોડાયેલા છે. બાકી ઘણા બધા જે બીજા કામમાં જોડાયેલા મજૂર છે એનું પણ બહુ ઘણું બધું મહત્ત્વ છે. મજૂર સંહિતા 2025 ભારતમાં આપણે લાગુ કરવામાં આવેલી છે, જેના અંદર વેજીસની વાત હોય, મહિલાઓને જેન્ડર ઇક્વાલિટીની વાત હોય. આ મજૂર સંહિતા વિશે હું ક્યારેક સ્પેશિયલ લેક્ચર બનાવીશ, વિડીયો બનાવીશ અને અપલોડ કરીશ, જેને એક્સપ્લેન કરતું હશે સારી રીતના આપણે બધી ટર્મિનોલોજી ડિસ્કસ કરશું. પણ અત્યારે આપણે જે ડિસ્કસ કરવાનું છે કે એઝ એન એડવોકેટ જ્યારે તમારે લેબર લોના અંદર પ્રેક્ટિસ કરવી હોય તો તમારા માટે શું મહત્ત્વનું છે. લેબર લોના અંદર જ્યારે પ્રેક્ટિસ કરવાની આવે તો સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં કે તમારે કયા કાયદાનું ડીપમાં નોલેજ લેવું પડશે. બહુ સારી રીતના સમજવા પડે એવા કાયદા છે. હવે તો તમે 4 શ્રમ સંહિતા છે, શ્રમ સંહિતામાં જે 4 ભાગ છે એ જ મહત્ત્વના છે. પણ એ શ્રમ સંહિતામાં પણ આ જે કાયદા આપેલા છે ને એ જ જોઈન્ટ અને કમ્બાઈન કરેલા છે. એટલે તમે આ જે કાયદા છે એ સમજી જાઓ કે જે ડિટેલમાં તમારે બહુ સારી રીતના નોલેજ, એક સેક્શન બહુ સારી રીતના સમજવી પડશે. મિનિમમ વેજીસ એક્ટ 1948 જે મિનિમમ વેજીસ એક્ટ છે, વેતન ધારો છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે સમજો વેતનને લગતા પ્રશ્નો બહુ જ ઊભા થાય છે. કેટલું મિનિમમ વેજીસ કેટલા હોવા જોઈએ, શું ક્રાઇટેરિયા છે, ફેક્ટરીઝમાં શું ક્રાઇટેરિયા છે, ઇન્ડસ્ટ્રીમાં શું ક્રાઇટેરિયા છે, અલગ અલગ ક્રાઇટેરિયા, અલગ અલગ નીતિ નિયમો, રૂલ્સ છે કે કેટલા દિવસે પેમેન્ટ થવું જોઈએ. આ બાબતે મજૂર સાથે બહુ ડિસ્પ્યુટ થતા હોય છે. મજૂરને બહુ શોષણનો ભોગ બનાવવામાં આવે છે. આ બાબતે એટ ધેટ ટાઈમ તમે આ પ્રેક્ટિસ બહુ સારી રીતના કરી શકો છો. એટલે મિનિમમ વેજીસ એક્ટ છે, ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ 1976 છે, આ પણ એટલો જ મહત્ત્વનો કાયદો છે. આ જે પેમેન્ટ સાથે જોડાયેલા કાયદા છે. ફેક્ટરીઝ એક્ટ છે, ફેક્ટરીઝના અંદર ફેક્ટરીઝ હોય તમારી એઝ અ રૂલ્સ એન્ડ કાયદા પ્રમાણે જો તમે ફેક્ટરીમાં ગણતરી થતી હોય, આના બી નીતિ નિયમો છે કે કેટલા અંદર લેબર, સ્કિલ લેબર ને અનસ્કિલ લેબર ને આ બધા ઘણા બધા પ્રકારો અંદર આવે છે. તમારે સમજવાનો પ્રયત્ન કરવો પડે કે આ ફેક્ટરીઝમાં કન્સિડર થશે, ઇન્ડસ્ટ્રીમાં કન્સિડર થશે, MSMEનો કન્સેપ્ટ છે, જે પેડ અપ કેપિટલ કેટલું હોવું જોઈએ, આ બધા તમને ખ્યાલ હોવા જોઈએ. ઇફ સપોઝ તમે જો લેબર લોના અંદર પ્રેક્ટિસ કરવા માગતા હોય. આ ફેક્ટરીઝ એક્ટ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એન્ડ મિસલેનિયસ પ્રોવિઝન એક્ટ, આ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે કર્મચારીઓને જ્યારે પ્રોવિડન્ટ ફંડની ગણતરી થતી હોય, નિયમ શું કહે છે કે કેટલા એમ્પ્લોય હોય તો તમારે બધાનું PF કપાવવું જોઈએ, કેટલું એમાં તમારે કન્ટ્રીબ્યુશન આપવાનું હોય, કેટલું ઇન્ડસ્ટ્રીએ આપવાનું હોય, કેટલું લેબરે આપવાનું હોય, કઈ રીતના એનું મેનેજમેન્ટ થવું જોઈએ. આ બધા નીતિ નિયમો આ કાયદામાં આપેલા છે. એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ 1948, કામદાર વીમા આયોગની એક તમને ખ્યાલ હોય તો જોગવાઈ છે. તો કામદારને વીમા લગતા, ઇન્સ્યોરન્સને લગતા જે કોઈ મેટર છે એ બી ક્રિએટ થાય છે. તો એના માટે બી તમારે નોલેજ હોવું જોઈએ. ધ કોડ ઓન સોશિયલ સિક્યોરિટી, સામાજિક સુરક્ષા માટેના જે નીતિ નિયમો બનાવેલા છે. સમજાવ કે ઇન્ડસ્ટ્રી હોય તો એના અંદર આ ફેસિલિટી હોવી જોઈએ, મહિલાઓ માટે આવી ફેસિલિટી હોવી જોઈએ, મહિલાઓ સાથે બાળકો હોય તો ઘોડિયાઘર હોવું જોઈએ. ઘણી બધી બાબતો જે આપણે એઝ અ લો સ્ટુડન્ટ તરીકે હવે ખ્યાલ આવશે. તમે જ્યારે આ કાયદાની સ્ટડી કરી ગયા છો તમને ખબર હશે, અને કાયદાની સ્ટડી કરશો
ત્યારે તમને ઘણી બધી ખબર પડશે કે શું મિનિંગ છે, શું હોવું જોઈએ, ક્યાં આવું છે, ક્યાં આવું નથી. પછી આ તમારા બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટડીનો ભાગ છે કે જે આ એક સામાજિક સ્ટડી તમે જે કરો છો ને એના અંદર આ લેબર લોસ છે ને એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો નેક્સ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ. હડતાલ કોને કહેવામાં આવે, હડતાલના નિયમો શું છે, આ બધું જ આના અંદર આવશે. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947નો આ એક્ટ બહુ જ મહત્ત્વનો છે એવું કહી શકીએ આપણે 1968નો ધ મેટર્નિટી બેનિફિટ એક્ટ, મહિલાઓને અધિકારો વિશે બહુ સારી એવી વાત કરતો આ એક્ટ છે. લેન્ડમાર્ક જજમેન્ટ પણ સુપ્રીમ કોર્ટના આના અંદર આવતા હોય છે, તમે જોવાનો પ્રયત્ન કરજો. મેં તમને કીધું ને મજૂર કે શું કહેવાય છે કે લેબર, તો તમને ઇમેજ દ્વારા તમે કદાચ સમજી શકો. જો આ એક સબ્જી મંડી છે એવું આપણે કહી શકીએ. એના અંદર આ બંને ભાઈઓ બેઠા છે, રેકડી ચલાવનારા આપણે જોતા જ હોઈએ છીએ, આપણા આજુબાજુની જ ઘટના છે એવું ગણીને ચાલજો. આ લેબર માર્કેટ છે, જો તમે સમજી શકો છો. લેબર માર્કેટ આપણા ઘરની કે બજારની જે 4 રસ્તા હોય છે જ્યાં આ સવારે વહેલા જાગી અને મજૂરો અહીંયા આવે, પછી કોઈ ઇન્ડસ્ટ્રીયલ કે પછી કોઈ સાઇટનું કામ ચાલતું હોય, બાંધકામનું કામ ચાલતું હોય, તો એમના પોતાના ઓજારો લઈ અને બેઠા હોય, તો ત્યાંથી એક દિવસની રોજગારી મળે. આપણે જનરલી એવો કન્સેપ્ટ કહી શકીએ કે લેબર એને ગણવામાં આવે કે જેને કન્ટિન્યુઅસ આવકનો સ્ત્રોત ન ગણવામાં આવે, કન્ટિન્યુઅસ એને રેમ્યુનરેશન ના હોય. જ્યાં સુધી કામ છે તો એ કામ કરવાનું છે ને કામમાં પણ સ્કિલ અને અનસ્કિલ એવું કહી શકીએ. આ કડિયા હોય તો કડિયામાં આપણને ખબર છે કારીગરના ભાવ વધારે હોય, પછી માત્ર તગારા ઉપાડનારા અને માલ સામાન અહીંથી અહીંયા ફેરવનારા હોય તો એની દાડી ઓછી હોય. આપણે ગુજરાતીમાં દેશી ભાષામાં એને દાડિયા તરીકે આપણે ગણતરી કરીએ કે ભાઈ તમે બધા, હું તો ખેતીવાડીના બેકગ્રાઉન્ડથી જોડાયેલો છું એટલે મને ખબર છે કે ગામડે કપાસનો વીણવાનો હોય તો એની મજૂરી એ ટાઈપની હોય, પછી નીંદણ કરવાનું હોય તો એ ટાઈપની હોય. અલગ અલગ જે સ્કિલ્સ અને અનસ્કિલ્સ કહી શકીએ એ બાબતે આમાં બહુ મહત્ત્વનો ભેદભાવ હોય છે. જો આ મકાનના પાયા ખોદાતા હોય કે વોટ એવર, મને એવું લાગે છે કે કંઈક કન્સ્ટ્રક્શન કામ જેવું આપણે ગણી શકીએ. મહિલાઓ દ્વારા જે લેબર વર્ક કરવામાં આવે છે એ દર્શાવે છે. આ બધા લેબર ગણવામાં આવે છે. જો આ ચાઇલ્ડ લેબરનું ઉદાહરણ છે, તમે જોઈને સમજી શકો છો કે નાની છોકરી ઈંટુના ભઠ્ઠામાં કામ કરે છે. આ બહુ જ વિચલિત પરિસ્થિતિ છે આપણા દેશની, આપણા સમાજની. આપણે એવું ગણીને ચાલીએ. આવી એક ચાઇલ્ડ લેબર બી ન હોવું જોઈએ એ બી તમને અને મને બધાને ખ્યાલ છે. આ લેબરના સેફ્ટી મેઝરમેન્ટમાં આવે છે કે સેફ્ટી કેપ પહેરવી જોઈએ, એના કપડાં એવા હોવા જોઈએ, સેફ્ટી શૂઝ હોવા જોઈએ. આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હેવી એવું જ્યાં જીવનું જોખમ છે તો એના મેઝરમેન્ટ અને એ બધું ધ્યાનમાં રખાવવું જોઈએ. એ બધું આ કાયદો જાણનાર હોય એને ખબર હોય, કે મજૂરને થોડી ખબર હોય કે આ મારા માટે નિયમમાં આ જગ્યાએ આ જોગવાઈ કરેલી છે. તો એ જે કાયદો જાણનાર છે, કાયદો જાણનાર એટલે તમે અને હું, આપણે જે આના અંદર પ્રેક્ટિસ કરે છે એને ખ્યાલ હોય તો એ હક માટે લડી શકે અને એને ન્યાય અપાવી શકે. મજૂરની આપણને ખબર છે બિચારા લોહીનું પાણી કરે, એને થોડી ખબર હોય કે શું મારા માટે જોગવાઈ કરેલી છે, કે શું મારા માટે કાયદો છે. એના માટેની જાગૃતિ લાવવી એ પણ આપણું જ કામ છે, ખાસ યાદ રાખવું. જો આ લેબર લોસ છે લાગુ થતા હોય, નોમિનલ વેજ, મિનિમમ વેજ, લિવિંગ વેજ, બેઝિક વેજ, કેટલા પ્રકારના વેજીસ છે, ફેર વેજ, ઓવરટાઈમ વેજ, આ બધા મિનિમમ વેજીસ એક 1947 1948 છે એના અંદર બહુ ડિટેલના અંદર આપેલું છે કે ક્યારે કેટલું બોનસ હોવું જોઈએ, ક્યારે ઓવરટાઈમના પેમેન્ટ ડબલ ચૂકવવા જોઈએ, મિનિમમ મેક્સિમમ કામ આટલા કલાક જ કરી શકવા જોઈએ. પછી બિચારા મજૂર પાસે કામ કરાવે અને પૈસા ન આપે એ યોગ્ય ન કહેવાય. આ ઇમેજમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ લેબર્સનું ઉદાહરણ આપેલું છે, અલગ અલગ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ વર્કર ને સ્કિલ ને સેમી સ્કિલ ને અનસ્કિલ વર્કર, આ બધું દર્શાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે લેબર પ્રેક્ટિસ, રાજકોટમાં આપણે જોઈએ સામાન્ય રીતના તો બહુમાળી ભવન ને લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ આવેલી છે, ત્યાં લેબર પ્રેક્ટિસ થાય છે. ઇટ મીન્સ કે ત્યાં કોઈ મજૂરને દાવો કરવો હોય તો કરી શકે છે. ધેન આફ્ટર ન સેટિસ્ફાય થાય તો એ ઉપલી કોર્ટમાં જઈ શકે છે, અપીલ કરી શકે છે. એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ સુધી પણ આની મેટરો જાતી હોય છે કે જે બહુ મહત્ત્વની છે. તમે અને હું આપણે સૌ જાણીએ છીએ કે મજૂર છે કે જેને આપણે
કહીએ તો બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એકવાર તમને ખબર પડે કે જો લેબર સ્ટ્રાઇક થાય, કોઈ મજૂર ના મળે તો મજૂરી કરવું એ જેવા તેવાનું કામ નથી. સામાન્ય રીતના આપણે એના વગર કાંઈ ચાલે નહીં એવી વસ્તુ છે, એસેન્શિયલ્સના અંદર ગણી શકીએ. હા, મજૂરને સાહિત્યમાં તો એવું બી કીધું છે કે મજૂરની કોઈ જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી ના હોય. તમે જોજો ગુજરાતમાં આપણે બહારના પ્રદેશના બીજા રાજ્યના ઘણા બધા લેબર આવતા હોય છે. આ મજૂર જેને મજૂરી કરવી છે એને કોઈ જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી નથી નડતી. એ કેવી રીતના સર્વાઈવ કરતા હોય છે તમે જોવાનો પ્રયત્ન કરો. આજુબાજુ ક્યાંય બી મળે તમને તો ઇન્ડસ્ટ્રીયલ વર્ક કરતા હોય કે પછી આવી રીતના બાંધકામની સાઇટમાં કામ કરતા હોય તો કેવું નાનું એવું ઓરડી હોય, એના અંદર રહેતા હોય, એના અંદર એના ખાવા પીવાની ફેસિલિટી હોય ન હોય, પૂરતી રહેણાંકની ફેસિલિટી હોય ન હોય, જે તે ખાઈ લેતા હોય. સવારમાં હું જ્યારે મોર્નિંગ વોકમાં નીકળું, મારા ઘરની બાજુમાં છે, આ તમને જે છે એ એક્સપિરિયન્સ શેર કરું. મારા ઘરની આજુબાજુમાં આગળ થોડોક જાઉં એટલે થોડાક લેબરના જે ઝૂંપડપટ્ટીઓ વિસ્તાર છે તો હું જોતો હોય સવારે 5 વાગે એ બહેનો ટિફિન બનાવતા હોય, રોટલા ઘડતા હોય. સવારે 5 વાગે વિચાર કરો તમે, રોટલા ઘડી અને ટિફિનને એવું બધું રેડી કરી અને 7 વાગે જ્યાં તેને જવાનું હોય, જ્યાં એનું સ્ટેન્ડ હોય ત્યાં ઊભા રહી ગયા હોય. પછી આખો દિવસ મજૂરી કરે અને સાંજે આવી અને પછી રસોઈ અને જે તે કામ કરતા હોય. હવે એની સાથે જો કોઈ અન્યાય થાય, તમે સમજો આખો દિવસ જે કાળી મજૂરી કરતા હોય, લોહીનું પાણી કરતા હોય, એની સાથે કોઈ અન્યાય થાય તો એ કેટલો ખતરનાક હોય, એનું સ્વરૂપ કેટલું ખતરનાક હોય કે જેને ખબર નથી, જેને છેતરવામાં આવે છે, જેની સાથે અન્યાય થાય છે. એટ ધેટ ટાઈમ તમે જો આવી પ્રેક્ટિસ કરતા હોય અને કોઈને ન્યાય અપાવો તો એ ઘણું બધું પવિત્ર કામ છે, ઘણું બધું નોબેલ કામ છે. તમે સમજો, તમે આ લોકોની જો મદદ કરશો તો ઘણું બધું સારું કામ કર્યું કહેવાય. સમાજમાં તમે એક સારા દરજ્જાના વકીલ છો એવું. બીજી કમ્પેરિઝનમાં બીજી પ્રેક્ટિસ, બધી પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્સ જ છે, પણ તમે સમજો કે આમાં તમે જે ન્યાય અપાવશો એનું મૂલ્ય ઘણું બધું વધારે હશે. ન્યાયનું મૂલ્ય તો હોય, ક્રિમિનલ કેસના અંદર બી ન્યાયનું મૂલ્ય હોય, પણ જે આમાં જે ન્યાયનું મૂલ્ય છે એ વધારે સુવર્ણ કહી શકીએ એવું કહેવાશે. માટે તમે થોડોક પ્રયત્ન કરજો, આ પ્રેક્ટિસને સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ લેબર પ્રેક્ટિસ કરનારા વકીલને મળજો, લેબર કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટની વિઝિટ કરજો અને ત્યાં બેસીને જોજો કે શું હાલત હોય છે, લેબર કોને કહેવાય, લેબરના પ્રશ્નો શું હોય છે, એને પૂછવાનો પ્રયત્ન કરજો અને આ બાબતે સમાજમાં અને આજુબાજુમાં સોસાયટીમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરજો. એ બી એક વકીલની જ સ્કિલ્સના અંદર આવે છે. વકીલ એવો ન હોય કે મને ખબર પડે છે એટલે હું કોઈને કહેવા ન જાઉં કે ન કોઈ મજૂરનું શોષણ કરતું હોય તો એને બે ધડક કહી દેવાનું કે ભાઈ આ નિયમ છે અને તમે આમ ન કરાવી શકો. એમાં કોઈ ડર ન રાખવાનો, બિંદાસ બોલવાનું એ બી એક સારા વકીલની આવડત છે. ખાસ યાદ રાખજો. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરના અંદર. આપણે જે હવે છે એ નેક્સ્ટ પ્રેક્ટિસ છે. હવે આના અંદર હું બીજી સ્કિલ્સ ડિસ્કસ નથી કરતો. રીઝન કે આપણે ઓલમોસ્ટ ઘણી બધી સ્કિલ્સ પાસ્ટ લેક્ચરના અંદર જોઈ ગયા છીએ. છેલ્લા જે વિડીયો છે તમે જોઈ શકો છો, બહુ ડિટેલના અંદર બહુ જાજી બધી સ્કિલ્સ આપણે ડિસ્કસ કરેલી છે. એ બધી જ આમાં પણ એપ્લાય થાય છે. તમારે ડ્રાફ્ટિંગ સ્કિલ સારી હોવી જોઈએ, તમારું જે ઇન્ટેલિજન્સ છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ સારું હોય છે. મજૂર તમને જોઈ અને સમજી શકવો જોઈએ કે આ સાહેબ મારું કામ કરી દેશે, કે આ સાહેબથી મને ન્યાય મળશે. તમારો નેચર સારો હોવો જોઈએ આ બાબતે. તમે મજૂરને પછી તમારી પાસે કોઈ આવે નહીં, તમે ફરિયાદમાં સેટલમેન્ટ કરવાની ભાવના હોય, એવી પ્રેક્ટિસ, એથિક્સ સાથેની પ્રેક્ટિસ હોવી જોઈએ. તમે કોમ્પ્રોમાઇઝ થઈ જાઓ, તમારી મેટર રન ન થવા દો. આ ઘણા બધા જે કરપ્ટ ઓલા છે એના અંદર ન આવે અને સારી એથિક્સ સાથે જોડાયેલી તો ઘણી બધી સ્કિલ્સ તમારે જરૂર પડે. ડ્રાફ્ટિંગ ખાસ સારું હોવું જોઈએ. તમારો ઇસ્યુ છે ખાસ એના અંદર મેથેમેટિકલ સ્કિલ્સ કે જે કેલ્ક્યુલેશન છે, તમારે શું જોઈએ છે, તમારે વળતર શું જોઈએ છે, એ બધું તમારે આમાં સારું હોવું જોઈએ. એટલા માટે તમે એવું લાગે તો પાછળના જે મારા લેક્ચર્સ છે એ જોવાનો પ્રયત્ન કરજો, જેમાં મેં સ્કિલ્સ વિશે ડિસ્કસ કર્યું છે. એ તમને વધારે બેનિફિટ અપાવશે. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરના અંદર. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈને કહેજો, કોઈને મોકલજો કે જે આ બાબતે કંઈ ન જાણતા હોય તો જાણવાનો પ્રયત્ન કરે. ચાલો, થેન્ક યુ. જય માતાજી. મળીએ. ચાલો, થેન્ક યુ.